ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 56. રૂઠી રાણીની પહાડી પાછળ ધીરેથી ડૂબતા સૂરજનું લાલ જાંબલી અજવાળું પહાડીની પછીત પર રેલાતું હતું. સરજુ દીવાનની આંખો ક્ષિતિજ પર મંડાયેલી હતી. તેની આંખોમાં દૂર ડૂબતા સૂરજનું ઓજસ ચમકતું હતું. તે પોતાની જાતને જ કંઈ કહેતી હોય તેમ તેના હોઠ ફફડ્યા. આઈ નો, આઈ હેવ ટુ ટોક ટુ સમવન ઓન હુમ આઈ કેન લીન. તે અંગ્રેજીમાં બોલવા ટેવાયેલી હતી. થોડીક અબોલ પળોવીતી. સરજુની લાંબી ચમકતી આંખો તરફ જીગર જોઈ રહ્યો, અજબ તાટસ્થ્યથી. પોતાના અંતરને વલોવતી વિષાદમય પળોમાંથી સરજુ પસાર થઈ રહી હતી. ગમગીન દ્રશ્યોને કચકડા પર નિહાળતા પ્રેક્ષકોની જેમ તે પોતાની જિંદગીનું અભિજ્ઞાન કરી રહી હતી. જીગર તેને ઘણું બધું પૂછવા માંગતો હતો, પણ તેણે કશું પૂછ્યું નહીં. સરજુ જ પોતાનું દિલ ખોલીને વાત કરવાના મૂડમાં હતી તેવું તેને લાગ્યું. તે તદ્દન મૂંગો રહ્યો. મારા ડેડી, ઇન્દરપ્રસાદ દિવાન. તે કદાચ તેમનું નામ સાંભળ્યું હોય. તે બોલી, દિવાનગીરી કરતા કુટુંબમાં મારા ડેડીનો જન્મ થયેલો. મારા ડેડીના પિતા ઉદયપુરના દિવાનોમાંથી એક હતા. રાજ્યોના વિલીનીકરણની નોબત વાગી ત્યારથી જ બધા રાજવીઓ અને તેમની સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ ચેત્યા હતા. રાજપાટ ચાલ્યા જાય તે પહેલાં જેટલી બને તેટલી મિલકતોને વગે કરીને રોકડ જમા કરી લેવાની પેરવીઓ શરૂ થઈ ગઈ હતી. આમાં દીવાનો પણ બાકાત ન હતા. રાજ્યોનું વિલીનીકરણ થયું. લગભગ દરેક સ્ટેટનો કોઈને કોઈ મામલો કોર્ટે પહોંચ્યો હતો. મારા ડેડી બેરિસ્ટર હતા. મોટે ભાગે ઇંગ્લેન્ડમાં જ રહેતા. હિંદમાં આવ્યા પછી તેમણે આ રાજ્યોના વિવિધ પ્રશ્નો અંગે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. ચારે બાજુ નાના મોટા જાગીરદારોમાં કંઈક અજબ પ્રકારનો ભય છવાયો હતો. નવી આવેલી સ્વતંત્ર ભારતની સરકાર રાતોરાત આ રાજવીઓને ફૂટપાથ ભેગા કરી દેશે. તેમની ચીજોની હરાજીઓ થશે. તેમની જમીનો આંચકી લેવાશે. તેમની મોટરો ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ અને પ્રધાનો વાપરશે વગેરે અનેક જાતની અફવાઓથી ચેમ્બર ઓફ પ્રિન્સીસમાં ઉશ્કેરાટ ફેલાયેલો હતો. ગઈકાલે જે લોકો કશું જ ન હતા તેવા લોકો રાતોરાત સત્તા પર આવીને બેઠા હતા. આ બધી પરિસ્થિતિમાં રાજ્યાશ્રય પામેલા દીવાનો ફાવ્યા હતા. તેમને કોઈ આંચ આવી ન હતી. એશ આરામથી જીવતા રાજવીઓએ ક્યારેય પોતાના એશ સિવાય વિચાર કર્યો ન હતો. જ્યારે જૂના રાજ્યના કારભારીઓ વિચક્ષણ હતા અને સાવધ હતા. ગર્ભ શ્રીમંત પેઢીમાં જન્મેલા મારા ડેડીની સ્થિતિ કેટલાય જાગીરદારો કરતાં વધુ વૈભવશાળી હતી. ઈસાવલ ફતેહગઢના જસવંતસિંહ મારા પિતાના મિત્ર હતા. બંને ઓક્સફર્ડમાં ભણ્યા હતા. જસવંતસિંહની વિદ્યાર્થી અવસ્થા ક્રિકેટ પૂરતી મર્યાદિત રહી હતી. જ્યારે મારા ડેડી બેરિસ્ટર થયા હતા. ભારતમાં આવ્યા ત્યારે જસવંતસિંહે ઈસાવલ ફતેહગઢની જાગીરના કાયદાકીય પ્રશ્નો ડેડીને સોંપ્યા હતા અને તેમને જાગીરના પાવર્સ ઓફ એટર્ની મળ્યા હતા. આ જસવંતસિંહની ઓરમાન બહેન તે મારી માં કહીને સરજુ અટકી અને જીગરના પગ પર હાથ મૂકીને પૂછ્યું, મારી સુટકેસમાંથી મળેલો ફોટો તે જોયો ને? એ મારી માનો છે. શી વોઝ એ બ્યુટી, અ રેર બ્યુટી. તે બોલી. જીગરે સ્મિત વેર્યું અને ધીરેથી કહ્યું, તારા જેટલી રેર નહીં. સરજુ કશું બોલી નહીં. તે ખોવાયેલી હતી. તે બોલવા માગતી હતી. ઉભરો ઠાલવવા માગતી હતી. એ બંને જ્યારે પ્રેમમાં પડ્યા હશે ત્યારે શું થયું હશે તેની કલ્પના કરતાં મારા રૂંવાડા ખડા થઈ જાય છે. પેઢીઓમાં આવું બન્યું ન હતું. કોઈ પણ જાગીરની યુવાન વહુ બેટીઓ તરફ તે જ જાગીર કે રાજ્યના દિવાન કે તેના કુટુંબીજનો નજર ઉઠાવીને જોઈ શકતા નહીં, એટલે કે જોતા નહીં. તેથી જ મને એ પ્રણય અદ્ભુત લાગે છે. એ બંનેના લગ્ન થયા ત્યારે રાજપૂત કોમ્યુનિટીમાં કેવો હાહાકાર થયો હતો તેની વાત મારી માએ મને કરી હતી. એક બ્રાહ્મણના દીકરા સાથે રાજઘરાનાની દીકરીનું લગ્ન થાય તે અભૂતપૂર્વ વાત હતી. ઘણા બધા રાજવીઓ, જાગીરદારો મારી માને પરણવા ઈચ્છતા હતા અને એટલે જ આ પ્રસંગ ઘણાને રૂચ્યો ન હતો. આવો પ્રસંગ કદાચ થોડા દાયકાઓ પહેલાં બન્યો હોત તો છોકરીએ કે તેને પરણનાર આદમીએ જાન ગુમાવવો પડ્યો હોત. પણ પરિસ્થિતિ બદલાઈ હતી. વળી જસવંતસિંહ રૂઢિચુસ્ત આદમી ન હતા. તેમણે જે લગ્ન દબદબાપૂર્વક કરાવી આપ્યું હતું. ધે મસ્ટ હેવ બીન રિયલી હેપી એન્ડ ઇન લવ. સરજુએ નિશ્વાસ નાખ્યો. તે ઘડીભર શાંત થઈ ગઈ. દરેક સુખદ વસ્તુની પાછળ હંમેશા ઘેરી ગમગીની છવાતી હશે કે પછી વધુ પડતા સુખની ખુદ વિધાતાને ઈર્ષા આવતી હશે? મારી માં કહેતી હતી કે જ્યારે મારો જન્મ થયો ત્યારે ઈસાવલ ફતેહગઢ અને ઉદયપુરના કેટલાય લોકોને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. ઈસાવલ અને ફતેહગઢના ખેત મજૂરોને રૂપિયાની લાણી કરવામાં આવી હતી. મારા મામા અને મારા ડેડીની જોડીએ વિલીનીકરણના કાયદાની જોગવાઈઓને પડકારીને
રાજસ્થાન અને સેન્ટ્રલ ગવર્મેન્ટને તંગ કરી નાખી હતી. ક્યાં જાગીરદારની જાગીરને સ્ટેટ ગણવું, ક્યાંને જાગીર ગણવી, ક્યાંને ઇનામદાર ગણવા, અને કઈ મિલકતોને સ્ટેટની ગણવી કે રાજવીની અંગત ગણવી વગેરે બાબતોમાં અનેક ગૂંચવાડાઓ પેદા કરાયા હતા. દરમિયાનમાં જમીનોના ચક ફેરવવામાં આવ્યા હતા, જંગલો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા, રેકોર્ડ્સ ફેરવવામાં આવ્યા હતા. જ્યાં અન્ય રાજવીઓ પોતાનો વટ જાળવતા ત્યાં જસવંતસિંહે નમતું જોખ્યું હતું, અને જ્યાં વટનો સહેજ પણ પ્રશ્ન ન હતો ત્યાં રાજવીના વટનો પ્રશ્ન ઊભો કરીને મારા ડેડી અને જસવંતસિંહજીની જોડીએ પારાવાર લાભ ઉઠાવવા માંડ્યો હતો. સ્ટેટ એબોલિશન અને જાગીર એબોલિશન એક્ટ વચ્ચેના ગાળામાં રાજકારણીઓ અને ગણતરીવાળા રાજાઓને ઘી કેળા થયા હતા. મારા જન્મ પછી 4 વર્ષ બાદ એક ગમખ્વાર બનાવ બન્યો અને એકાએક અમારા કુટુંબ પર વાદળ છવાયા. થોડાક જ મહિનાઓ પહેલાં મને પબ્લિક સ્કૂલમાં મોકલવામાં આવી હતી. મારા પિતાજી, મારા મામા જસવંતસિંહ અને તેમનો 8 વર્ષનો દીકરો, તેમના પત્ની અને 4 વર્ષની બાળકી દિલ્હીથી થોડે જ દૂર થયેલી વિમાની હોનારતમાં માર્યા ગયા હતા. એકી સાથે ઈસાવલ ફતેગઢના રાજકુટુંબના મુખ્ય સભ્યો માર્યા ગયા હતા અને તેમની સાથે મારા ડેડી પણ ગુજરી ગયા હતા. મારી મા મને એક દિવસ સ્કૂલમાં મળવા આવી હતી. ત્યારે તેણે સફેદ સાડી પહેરી હતી. સ્કૂલની ઓફિસમાં તે મને વળગીને ખૂબ રડી હતી. તે વખતે મને શું થયું તે બરાબર યાદ પણ નથી, પણ મારી મા કહેતી હતી કે મારા પિતાના મૃત્યુ બાદ જ્યારે અમારી સ્કૂલમાં પ્રથમ વેકેશન આવ્યું ત્યારે મેં ડેડી પાસે જવા માટે પારાવાર આડાઈ કરી હતી. જ્યારે મને ખ્યાલમાં આવ્યું કે મારા ડેડી મને હવે કદી નહીં મળી શકે ત્યારે મારા આંસુ લૂછવા કોઈ હાજર ન હતું. મારા જીવનના પ્રથમ 15 વર્ષો સિમલામાં ગાળ્યા હતા. મારી માએ ખંતપૂર્વક મારા પિતાનું કામ ઉપાડી લીધું હતું. તેનો એક પગ ઈસાવલ ફતેગઢમાં રહેતો અને બીજો પગ ઉદયપુરમાં. પિતાના મૃત્યુ પછી એક જ વર્ષમાં તે ઘણી બદલાઈ હતી. અલબત્ત તેનો ખ્યાલ મને ત્યારે આવ્યો નહીં હોય. એ સમજી શકાય તેટલી મારી ઉંમર ન હતી. તે અવારનવાર મને મળવા શિમલા આવતી. ત્યારે જાતભાતની વસ્તુઓ લઈને આવતી. મારો કમરો અવનવી વસ્તુઓથી ઉભરાઈ જતો. ક્યારેક હું એકલી પડતી ત્યારે મને ડેડીની ગેરહાજરી સાલતી. એટલું જ નહીં, મારી માની જેમ જ્યારે મારી સહેલીઓના પિતા મળવા આવતા ત્યારે હું ગમગીન બની જતી અને મારી મા પર વિના કારણ ખીજાતી. પણ ધીમે ધીમે હું ટેવાઈ ગઈ હતી. સિમલામાં મને ગોઠી ગયું હતું. વેકેશનમાં હું ફતેગઢ જતી કે પછી ઉદયપુરના અમારા બંગલામાં જતી અથવા પ્રવાસે જતી. મારી માને ખરેખર ખૂબ કામ રહેતું. મારા ડેડીએ જે કેસો શરૂ કર્યા હતા તેની ગડભાંજ દિવસભર રહેતી. વળી રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારો 2 વખત આવી ચૂકી હતી. જ્યાં પહેલાં રાજવીઓ, રાજકુમારો કે સાફા બાંધેલા કર્મચારીઓ ફરતા ત્યાં ખાદીધારી, ધોળી ટોપીવાળા દેશનેતાઓ ફરવા લાગ્યા હતા. હું કેમ્બ્રિજ પાસ થઈ ત્યાં સુધીમાં મને ઘણી બધી બાબતો સમજાઈ હતી. મારી માને કેવા લોઢાના ચણા ચાવવાના હતા તે પણ મને ખ્યાલમાં આવ્યું હતું. એક તરફ અનેક જાતના લિટિગેશન્સ ચાલતા હતા. તેમાં ઈસાવલની જાગીરના હક્કો વિશે બીજા સગા સંબંધીઓએ કેસ ઊભા કર્યા હતા. કેમ્બ્રિજ થયા પછી કોલેજમાં જવાનો પ્રશ્ન ઊભો થયો. ઉદયપુરમાં ઘણા વર્ષોથી કોલેજો શરૂ થઈ હતી, પણ મારી મા મને મુંબઈ રાખવા ઈચ્છતી હતી. મુંબઈમાં પણ અમારું મકાન હતું. મોટે ભાગે તે ખાલી જ રહેતું. મેં મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું. મારી માએ મારે માટે એક ગંજાવર ફેમિલી ટ્રસ્ટ કર્યું હતું. રોજબરોજ વકીલો સાથે માથાકૂટ કરીને તે પણ અડધી વકીલ થઈ ગઈ હતી. એટલું જ નહીં, પણ આખા ઉદયપુરમાં તેની ગણના એક કટ્ટર ઓરત તરીકે થઈ ચૂકી હતી. મારી મા પણ મારા ડેડીની માફક, મારા મામાની માફક સમજી ચૂકી હતી કે જો જિંદગીમાં વૈભવ જાળવવો હોય અને મિલકતો ટકાવવી હોય તો રાજકારણીઓ સાથે સંબંધ અનિવાર્ય હતો. પહેલાંના જમાનામાં જેમ રાજાઓના આશીર્વાદ વગર સંપત્તિ પેદા થઈ શકતી નહીં, તેમાં લોકશાહીમાં રાજકારણીઓ વગર સંપત્તિ પેદા કરવી શક્ય નથી. આ સૂત્રનો તેણે બરાબર અમલ કરવા માંડ્યો હતો. સરજુ કોઈ પણ પૂર્ણવિરામ વગર અસ્ખલિત વાક્યો ઠાલવી રહી હતી. જીગર તે સાંભળી રહ્યો હતો. શી વોઝ સ્માર્ટ, અ રિયલી ચાર્મર એન્ડ બ્યુટીફુલ. સરજુ ધીરેથી બોલી. તેની પાસે બધું જ હતું. મને ક્યારેક વિચાર પણ આવતો, હવે શા માટે આ બધું કર્યા કરે છે, પણ તેને મારા પિતાની માફક લડવાનો, કાયદાની આંટીઘૂંટીઓમાં રસ પડતો. વળી ક્યારેક મને વિચાર આવતો, કેવી રીતે મારી મા એકલી રહી શકતી હશે. વિલ્સન કોલેજમાં હું જતી ત્યારે મને પણ અવનવા સંવેદન થતા. કિશોરીમાંથી હું પણ સ્ત્રી બની રહી હતી. મારી નજર ઘણી વખત રૂપાળા વૃક્ષ છોકરાઓ તરફ મંડાઈ રહેતી. હોકી અને ક્રિકેટના મેદાનમાં જ્યારે હું જતી ત્યારે જુદો જ આહલાદ અનુભવતી. અમારી કોલેજમાં ટેનિસ ટુર્નામેન્ટ થતી ત્યારે પણ મારા હૃદયમાં કોઈ મીઠો ઉશ્કેરાટ થતો.
ફિલ્મો જોતી અને જાણે હું જ કોઈ પ્રેમિકાનું પાત્ર ભજવતી હોઉં તેવી અનુભૂતિ મને થતી. મારું મગજ ભમતું. મારી નજર કોઈ પુરુષ શ્રેષ્ઠને ખોજ્યા કરતી. સરજુના આ વાક્યો સાંભળીને જીગરને થોડો સંકોચ થયો, પણ તેને રસ પડતો હતો. જયસમંદની આ નિર્જન પહાડી પર એક અદ્ભુત ઓરત પોતાનું દિલ નીચોવી રહી હતી. યુ વોન્ટ બિલીવ જીગર, પણ મને એ એષણાઓનું સંવેદન થતું અને મારી મમ્મી યાદ આવતી. પુરુષના સહવાસ વગર તે કેવી રીતે જીવી શકતી હશે? મારી પ્રથમ ટર્મ પૂરી થઈ અને હું ઘેર આવી. મને ફતેગઢ રહેવું ગમતું. તે જોઈ છે એ જગ્યા? સરજુએ પૂછ્યું. આજે તો એ કિલ્લાની ભીતરની કોઠી તદ્દન બિસ્માર થઈ ગઈ છે, પણ 15-17 વર્ષ પહેલાં તેવું ન હતું. ત્યારે એ જગ્યા અમારી માલિકીની હતી. અલબત્ત તેના અપકીપ માટે જોઈએ તેટલા માણસો અમારી પાસે ન હતા. એ માણસો રાખી ન શકાય તેવી અમારી હાલત હતી એમ નહીં, પણ તેને જાળવી રાખવામાં કોઈ ફાયદો ન હતો. એ મિલકત એસ્ટેટ ડ્યુટીમાં, ડેથ ડ્યુટીમાં અને ઇતર ટેક્સેશનમાં ચાલી જ જવાની હતી. તેની શું કિંમત ઉપજી શકે છે તે સિવાય તે મિલકતમાં મારી માને રસ ન હતો. મેં રજવાડી ઠાઠ જોયો ન હતો, પણ એ ઇમારતો જોઈને હું કલ્પના કરી શકતી હતી કે એ ઠાઠ કેવો હશે. મને એ ઠાઠ કરવાની ઈચ્છા ખૂબ થતી, પણ સમય બદલાઈ ગયો હતો. પ્રથમ ટર્મ વીત્યા પછી હું ઈસાવલ ફતેગઢ આવી ત્યારે મારા મગજમાં એક જ પ્રશ્ન ઘૂમતો હતો. મમ્મી, એક દિવસ સવારના પહોરમાં ચા પીતા પીતા મારી માને મેં પ્રશ્ન પૂછ્યો. હું તને એક સવાલ પૂછું? પૂછને, મારી માએ જવાબ આપ્યો. તને એકલું નથી લાગતું? મેં પૂછ્યું. મારી મા ઘડીભર મારી સામે જોઈ રહી. એટલે? તેણે સામો પ્રશ્ન કર્યો. તું બીજા લગ્ન શા માટે નથી કરી લેતી? મેં તદ્દન સીધો જ સવાલ કર્યો. તેનો કપ રકાબી સાથે પછડાયો. મને એમ હતું કે તે કોઈ ખુલાસો આપશે. વિધવાએ કેમ રહેવું જોઈએ તેની કોઈ ફિલોસોફી ઠાલવશે, પણ તેને બદલે તેણે મને આશ્ચર્યમાં નાખે તેવો જવાબ આપ્યો. હું એ બાબત વિચારી જ રહી છું. તેનો જવાબ સાંભળ્યો અને હું હેબતાઈ ગઈ. ખરેખર જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો ત્યારે હું ઈચ્છતી હતી કે મારી મા ફરી વખત પરણે તો શું વાંધો છે, પણ તે આવું વિચારે છે તે વાત મને તે વખતે આઘાતજનક લાગી હતી. માનવીનું મન ખરેખર કેટલું વિચિત્ર હોય છે. એટલે મમ્મી, એ હું તારી સાથે ચર્ચવાની જ હતી. મને પોતાને પણ લાગે છે કે મારે લગ્ન કરવા જોઈએ. મારે પણ માથું મૂકવા ખભો જોઈએ, પણ તને આ બાબત કેવી લાગશે તે વિચારી શકતી ન હતી. હવે જ્યારે તે જ મને પૂછ્યું છે ત્યારે તને કહું કે હું પોતે એવું વિચારી રહી છું, પણ મેં નિર્ણય કર્યો નથી. એવો પુરુષ પણ પસંદ કરવો સહેલો નથી જે મને પરણે. મતલબ? મારી મિલકત જોઈને પરણે તેવો આદમી મારે જોઈતો નથી. પણ જ્યાં સુધી તારી પાસે મિલકત છે ત્યાં સુધી તું કેવી રીતે ખાતરી કરવાની કે તને પરણનાર તને પરણે છે કે તારી મિલકતને? ધેટ્સ ધ એક્ઝેક્ટ પ્રોબ્લેમ, કહીને તે હસી. ખરેખર મમ્મી, એ પ્રશ્ન સોલ્વ થાય તો તું પરણી જાય? મેં પૂછ્યું. વાય નોટ? મમ્મીએ જવાબ આપ્યો. મને પૂછવાનું મન થયું કે તને ડેડી યાદ નહીં આવે, પણ એવો સંકુચિત સવાલ પૂછવાની મારી હિંમત ચાલી નહીં. થોડી વાર પછી મેં પૂછ્યું. મમ્મી, હું તને રસ્તો બતાવું? બતાવ, તે હસીને બોલી. તારે તારાથી પણ વધુ પૈસાદાર, વધુ મોભાદાર આદમીને પરણવું જોઈએ. એક્ઝેક્ટલી, તારી વાત સાચી છે, પણ તેવો આદમી 40 વર્ષથી નાનો તો ન હોય ને? શું કામ ન હોય? મેં તેને પૂછ્યું. તેણે મારા ગાલ પર ચૂંટણી ખણી. ચાલ હવે જલ્દી ચા પી લે, મને મળવા ચીફ મિનિસ્ટર આવવાના છે, કહીને તે ઊભી થઈ અને સ્નાન કરવા ચાલી ગઈ. સરજુ ફરી અટકી, ઊંડો નિશ્વાસ નાખ્યો અને ક્ષિતિજ તરફ તાકી રહી. પછી શું થયું? ક્યાંય સુધી તેની બોલવાની રાહ જોયા પછી તે બોલી. તે પછી 4 મહિને હું તેને ફરી મળી ત્યારે તેનામાં અજબ પરિવર્તન આવ્યું હતું. શી વોઝ સ્કેર્ડ લાઈક એનીથિંગ. એટલે જ તેણે મને બોલાવી હતી. હું વિમાનમાં આવી હતી. ઓહ, હાઉ હોરિબલ! સરજુએ પોતાના બંને હાથમાં માથું ઢાંકી લીધું. માય ગોડ, હાઉ હોરિબલ! કહીને તે ધ્રુસકે રડી પડી. જીગર ઊભો થયો. તેની આંખમાં સહેજ ગુસ્સો આવ્યો. શું થયું પછી? ટેલ મી. સરજુએ કંઈ પણ કહ્યા વગર ડોકું ધૂણાવ્યા કર્યું. તે માથું ધૂણાવતી રડતી બેસી રહી. જયસમંદને ઘેરીને ઊભેલી પહાડીઓ પર સાંજ ઉતરી આવી હતી. રૂઠી રાણીની પહાડી પાછળ ડૂબી ગયેલા સૂરજના કિરણોનું લાલ ઓજસ ઓસરતું હતું અને છતાંય કોઈ અવકાશી મશાલમાંથી ફેલાતું હોય તેમ તેના એક જંગી ગુલાબી જાંબલી કિરણનું અજવાળું સોનમગરી પર ચાદરની જેમ છવાતું હતું. ગુલાબી ફિલ્ટર નાખીને લીધેલા કોઈ ફોટોગ્રાફની માફક સરજુ અને જીગરના દેહ પર પણ
અલ્ટ્રાવાયોલેટ ઝાંઈ તરી આવતી હતી. સરજુએ પોતાના ઢીંચણ પર માથું ઢાળ્યું હતું. તે રડતી હતી, પણ તેના રુદનમાં વેદના કરતાં નિસહાયતાનો આક્રોશ વધારે હતો. જીગર એક ઇન્ક્રેડિબલ કથા એક ઇન્ક્રેડિબલ સ્ત્રીના મુખે સાંભળી રહ્યો હતો.